પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા ખાતે ચાણસ્મા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન. હાલમાં પ્રજાને વિવિધ તકલીફો પડતી હોય તેનું નિવારણ કરવા માટે સરકાર દ્વારા સેવા સેતુ પ્રોગ્રામ યોજીને દરેક તકલીફો દૂર કરવામાં આવે છે. એ જ રીતે આજે તારીખ 16/3/2026ના દિવસે ચાણસ્મા નગરપાલિકા વિસ્તારમાં ચાણસ્મા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આધાર કાર્ડ, રેશનિંગ કાર્ડ, વીજળીના પ્રશ્ન, એસટીના પ્રશ્ન, સિટી સર્વેના પ્રશ્નો, ડોક્ટરી સારવાર, જન્મ મરણ નોંધણી, નગરપાલિકાના પ્રશ્નો, આવા તમામ પ્રશ્નોનું એક જ સ્થળે નિરાકરણ લાવવા માટે આજે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુમાં ચાણસ્મા મામલતદાર શ્રી તથા ચાણસ્મા નગરપાલિકા ચીફ ઓફિસર તથા ચાણસ્મા નગરપાલિકા પ્રમુખ તથા ચાણસ્મા નગરપાલિકા ઉપપ્રમુખ, ચાણસ્મા નગરપાલિકાના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિ તથા ચાણસ્મા નગરપાલિકાનો સંપૂર્ણ સ્ટાફ હાજર રહ્યો હતો. વિશેષમાં ચાણસ્માથી બોમ્બેની બસ સેવા ચાલુ થાય એના માટે પણ એસટી વિભાગને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં હાજર રહેલા કર્મચારીશ્રીઓએ જણાવ્યું હતું કે આ બાબતની રજૂઆત ઉપર કરીશું અને આ પ્રજાનો પ્રશ્ન સત્વરે હલ કરવામાં આવશે. આજના આ કાર્યક્રમમાં ચાણસ્માના નગરજનોએ પોતાના પ્રશ્નો રજૂ કરી સ્થળ પર જ નિરાકરણ મેળવ્યું હતું. ચીફ ઓફિસરશ્રીએ જણાવ્યું હતું કે ચાણસ્માની પ્રજા જાગૃત છે અને એમના પ્રશ્નો લઈને આવે છે. એ જાણી આજે અમને ઘણો આનંદ થયો. આજના આ સેવા સેતુ કાર્યક્રમને ચાણસ્મા નગરપાલિકાના તમામ કર્મચારીઓએ સખત મહેનત કરી સફળ બનાવ્યો હતો. રિપોર્ટર ચેતન શાહ, ચાણસ્મા. સાહેબ, આજના સેવા સેતુ માટે જણાવો ને. આજરોજ ચાણસ્મા શહેરી વિસ્તાર માટે ચાણસ્મા નગરપાલિકા પાસે શહેરી વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જે અંતર્ગત દરેક ડિપાર્ટમેન્ટની સેવાઓ નાગરિકોને એક જ સ્થળે મળી રહે અને નાગરિકોની સમસ્યાઓનો એક સ્થળેથી નિકાલ થઈ શકે તે માટે આ સેવા સેતુનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં નગરપાલિકાની વેરો ભરવાની, વ્યવસાય વેરાની સેવાઓ, મામલતદાર ઓફિસની, રેશન કાર્ડ તથા આધાર કાર્ડ અપડેશન જેવી વિવિધ સેવાઓ, જીઈબીની સેવાઓ, આરોગ્ય વિભાગની સેવાઓ, તમામ સેવાઓ આજે એક જ સ્થળ ઉપરથી તમામ નાગરિકોને મળી રહે તે માટે આજરોજ ચાણસ્મા નગરપાલિકા દ્વારા સેવા સેતુનું આયોજન કરવામાં આવે છે. ચાણસ્મા નગરપાલિકા દ્વારા જે સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવે છે, સેવા સેતુનો કાર્યક્રમ 2 દિવસ માટે, જે 16 તારીખ અને 18 તારીખ માટે 2 દિવસ માટે કેમ્પ રાખેલો છે. આમાં લોકોને આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડમાં નામમાં સુધારા વધારા તેમજ વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો કાર્ડ સંબંધિત કામગીરી કરી આપવામાં આવશે. નગરજનોને સરકારી યોજનાઓની વિશેષ જાણકારી પણ મેળવી શકાશે. પટેલ પ્રતીક્ષાબેન વિકુમાર, ચાણસ્મા નગરપાલિકા પ્રમુખ.